પ્લાવની સિઝન છે અને ખેડવાની સિઝન છે, તો મારે ખેડૂતોનો એટલો જ આગ્રહ છે કે તમે ટ્રેક્ટરમાં પાણી ભરો. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે આપણે જુનાગઢના ગાલિયાવાડા ગામમાં આવી ગયા છીએ, જ્યાં આપણે અરાઈજના પ્લાવનું વેચાણ કરેલું છે અને ખેડૂતો પાસે રિવ્યુ લેવા માટે. કારણ કે આપણે પ્લાવ આપ્યા છે તો ખેડૂતો શું કહે છે કે નહીં, બરાબર છે કે નહીં. તો આપણે એવા જે કાસમભાઈને આપણે પ્લાવ આપ્યા છે, તો આપણે કાસમભાઈની પેલા મુલાકાત લઈએ. રામ રામ ભાઈ. રામ રામ ભાઈ. હવે આપણે આ પ્લાવ આપ્યા, તમને સંતોષ થયો? બેસ્ટમાં બેસ્ટ પ્લાવ છે. મેં મારી અત્યાર લગનમાં સર્વિસમાં આવા પ્લાવ હાલે એવા જોયા નથી. અને તમે કઈ રીતે પ્લાવ લીધા, કે જોવા આવ્યા હતા? નહીં, કોઈ વસ્તુ કઈ રીતે મેં મગાવ્યા? મેં તમારા વિડીયો ઉપર મેં તમને ઓર્ડર આપ્યો છે. બરાબર. ખેડૂત મિત્રો, કહેવાનો અર્થ એ છે, અત્યારે આજે પણ અમે એક રોટાવેટરની ડિલિવરી કરીને આવ્યા છે, એ પણ એની જોયા વગર સંતોષથી. અને એ લોકો જે પણ આપણે ઓનલાઈન ડિલિવરી કરી દઈએ છીએ, કે ખેડૂતો આવે તો ભલે, અત્યારે સિઝન એવી છે ખેડૂતો પૂછી શકતા નથી, તો એમને ઓનલાઈન મગાવી લે છે અમારી પાસેથી. સંતોષકારક સેટિંગ અને ટ્રેક્ટરના એચપી પ્રમાણે પ્લાવ આપી છે, તો ઘણા આમાં પણ કન્ફ્યુઝ થાય છે. અને તમે વિડીયોમાં જોઈ રહ્યા છીએ, અમે જોયું તો આપણે આમાં ટ્રેક્ટરના જે વ્હીલ આગલા છે એ સીધા હાલે છે, એકદમ સીધા. ટ્રેક્ટરને એકેય બાજુ ખેંચવામાં કે ક્યાંય કઈ તકલીફ? કોઈ વસ્તુ નહીં, હાથ મૂકી દો, ટ્રેક્ટર એમને એની રીતે વયું જાય છે. અને અત્યારથી તમે આજે કેટલા પડામાં પ્લાવ હાકી નાખ્યા આવ્યા ભેગા? આવ્યા ભેગા ચોથા પડામાં પ્લાવ વાકેલ છે. બરાબર છે. તો હાર્ડમાં હાર્ડ પડવું અત્યારે આ છે? અત્યારે હાર્ડમાં હાર્ડ પડવું છે, એનું જ રિવ્યુ બનાવ્યું છે. અને બીજી માહિતી જોતી હોય તો આપણે રૂબરૂ આ ખેડૂતને મુલાકાત લેવડાવી દેશું. તો આપણે ખેડૂતને પૂછી કે એને આમાં સંતોષ થાય છે કે નહીં, હલાવવામાં એ પણ ભાડે કરાવતા હોય તો કેટલો ફરક જોવા મળે તે. ભાઈ રામ રામ. રામ રામ. તમારું નામ? મારું નામ ચંદુભાઈ ડોંગર. ચંદુભાઈ, બરાબર. તમે પ્લાવ હકાવો છો, અત્યારે ભાડે હકાવો છો, તો તમને આમ કઈ સંતોષ થાય એવું ખરું? મને બહુ સંતોષપૂર્વક કામ થાય છે. તમને ફરક શું જોવા મળે છે આ એલએન? લેવલ બેવલ હાઈ ક્લાસ સીધો દૂર પટ્ટો હાઈ છે ને એક તાળું પડે છે. એટલે એક ધારું પ્લાવ પડે છે, એટલે કહેવાનો અર્થ છે ને, જો પ્લાવ આ કાયદેસર ના હાલે ને, એટલે વધુ ઓછું બેહાડે એટલે જમીનનું લેવલ વિખાય, કોઈ પણ જાતનું કાંઈ થતું નથી. અને High class કલાકો કાંઈ થાય એવું એવું કોઈ પ્રકારનું કાંઈ છે જ નહીં. છે જ નહીં. પડવું હાર્ડ છે છતાં છતાં હાઈ ક્લાસ હાલે. એકલા ચાલે છે. એટલે ખેડૂતોને તમારું શું ભલામણ છે કે નહીં, ખરેખર આ વસ્તુ લીધા જેવી છે? ખરેખર એક સુપર કામ છે. બરાબર મારા છે. રાત આખી આયલું ને મારા ખેતરમાં બરાબર. હાજર ન હોય તો હાલે. બરાબર. હા. તો ખેડૂત મિત્રો, આપણે આ વસ્તુ માટે જાણવા માટે આવ્યા કે આપણે પ્લાવ દીધું તો પાછળથી ખેડૂતોના રિવ્યુ કેવા છે, તે માટે હું તમને બતાવવા માટે આવ્યો છું. અને ખાસ અત્યારે આપણા કૃષિ મોલમાં પ્લાવ જ નહીં, તોતાળ છે, રોટાવેટર છે, જેમ કે 35 HP થી લઈને 70 HP લગર 75 60 જેવું પણ માગો એવું પ્લાવ છે, જેવું પણ માગો એવા તોતાળ છે, રોટાવેટર છે, જેવી પણ વાવેતરની ઓરણી માગો, આધુનિક માગો કે કાંઈ પણ માગો, વસ્તુ આપણી પાસે કૃષિ મોલમાં હાજર છે. જાણો વધુ, અને કૃષિ મોલના વિડીયો પણ આપણે આગળ નાખેલા છે. એટલે ખાસ કહેવાનું એ થાય છે કે ખેડૂત મિત્રો, કા વિડીયોથી સંપર્ક કરો અથવા રૂબરૂ મુલાકાત લ્યો, તો તમને કાયદેસર ખેતીની અત્યારે બધા ખેડૂત મિત્રો ઓજાર ખરીદતા હોય છે, બરાબર. અને પ્લાવમાં એવી વસ્તુ છે, એક તો આના સેટિંગ, આનું કાયદેસર સેટિંગ ના આવે તો પણ આની કિંમત ના થાય, ડ્રાઈવર કાયદેસર ના હોય તો પણ આની કિંમત ના થાય. એટલે ખાસ, અને પ્લાવ અત્યારે જે પણ હાકે છે, જે અત્યારે 50 અને 55 ટ્રેક્ટરમાં જે લોકો પ્લાવ હાકે છે, જેની પાસે છે, તો એની એક સલાહ છે કે ટાયરોમાં પાણી ભરવા જરૂરી છે. હવે અત્યારે ઘણા ખેડૂત મિત્રો પાણી ભરે છે આગળના વિડીયો જોઈને, તો હવે એને એક સંતોષ નથી કે ભાઈ પાણી ભરવું કેમ. તો ખેડૂત મિત્રો, અત્યારે પ્લાવની સિઝન છે અને ખેડવાની સિઝન છે, તો મારે ખેડૂતોનો એટલો જ આગ્રહ છે કે તમે ટ્રેક્ટરમાં પાણી ભરો, બરાબર. અને આ પાણી ભરવાથી કોઈ મોટી નુકસાની નથી, અને તમને કદાચ ફાવટ ન આવે તો પાણી નીકળી શકે છે. કોઈ કે પંચર થાય તો શું કરવું, તો એવો કોઈ પ્રશ્ન નથી આવતો. એટલે નિસંકોચ તમે એક વખત ટ્રાય કરો અને પછી આગળ જોજો કે તમને કેવી મજા આવે છે, કેવી રીતનું ટ્રેક્ટર હાલે છે. અને ખાસ કરીને ટ્રેક્ટર આપણે ટ્રેલરમાં ના હાંકતા હોય, ઓવરલોડમાં ના હાંકતા હોય, તો આને 18 થી 20 અવાજ આને કેપેબલ હોય છે. એનાથી 15 અવાજ, જેમ કે પ્લાવ હાંકતા હોય છે પાણી નથી ભર્યું, તો 15 હવામાં પણ 14 ના 16 ના ટાયર હાલે છે. હવે પાણી કેટલું ભરવું, તો હવે આ વાલ સીટ તમે જે જોવો છો ને, એ અહીંયા સુધી આપણે લઈ લેવાની. એટલે અહીંયાથી અહીંયા સુધી ટ્રેક્ટરમાં પાણી ભરાઈ જાય. એટલે આ ત્રીજા ભાગનું, એટલે ઘડિયાળના કાંટા મુજબ જોઈને તો 8 ને 20 ગણાય. તો એટલું તમે ત્રીજા ભાગનું પાણી ભરો તો એક બેલેન્સ વ્હીલનું કામ કરશે. જ્યારે પ્લાવમાં આપણે ચરેડામાં કોઈ હાર્ડ જમીનમાં ઠેફા આવે તો એ ઠેફાને પાણીના ટેકેથી એ ટપી જાય છે, ટ્રેક્ટરને લોડ નથી પડતો, એક ધારું હાલે છે. જેમ કે ડીઝલ એવરેજ આવશે, ટ્રેક્ટરનું કામ જેવું જોઈએ એવું આપશે. અને બીજા નંબરમાં ટ્રેક્ટરના ટાયરની આયુષ્ય વધી જાય, ડબલ હાલશે. જે તમે તમારી કલાકો હાંકો છો, જે અમુક એમ કે વર્ષથીમાં અમે ટાયર કાઢી નાખી, 2 વર્ષમાં કાઢી નાખી, તો આ 2 વર્ષ હાલતા હશે તો આ 4 વર્ષ હાલશે.
એ પણ મારી એક ગેરંટી છે. અને ખાસ પાણી ભરેલું ટ્રેક્ટર હશે તો તમે માની લ્યો કે કાંઈ જોડાવ્યા વહીના પણ આપણે આડ રસ્તામાં કે કાચા માર્ગમાં આપણે હલાવતા હોય તો પણ એ ટ્રેક્ટરમાં રોદા ના આવે, ડ્રાઈવરને વ્યવસ્થિત રીતે બેલેન્સથી ટ્રેક્ટર હાલે. અને વજનવાળું જેટલું ટ્રેક્ટર હશે એટલું જ વજનવાળું ઓજાર ખેંચી શકે, બરાબર? એટલી જ એની તાકાત આવે. હવે ટ્રેક્ટરના એન્જિન મોટા છે અને ટ્રેક્ટરમાં આપણે જેવા જોઈએ એવા ગેર આવે, પણ ટાયર જ તમારા સ્લીપ મારી જાય તો એ ગેરનો કોઈ મિનિંગ રહેતો નથી. તાકાત છે પણ ટાયર સ્લીપ મારે છે તો હવે એનો કોઈ મિનિંગ ના રહે. એટલે ખરેખર ટ્રેક્ટરનું ટાયર સ્લીપ ના મારવું જોઈએ. ટ્રેક્ટરનું ટાયર સ્લીપ મારશે એટલે એક તો ઉકેલ નહીં દે, ખોટું ડીઝલ ખાહે અને ટાયર કહાય. અત્યારના જમાનામાં ટાયર પણ એટલા જ કિંમતી છે. જેમ કે આ મોટા ટાયર ઘસાય તો આ પણ વારંવાર રિમોટ કરવાથી આપણે એક ખર્ચો જ છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. અને રહી વાત પ્લાવની, તો પ્લાવ ખરીદવા માટે મેં અગાઉથી નંબર ડિસ્પ્લે કરી દીધા છે અને તમે ખેડૂતના પણ રિવ્યુ લેજો. ખેડૂતના પણ નંબર હું તમને ડિસ્પ્લે કરી દઉં છું, બરાબર? તો ખેડૂતના નંબર પણ હું ડિસ્પ્લે કરું છું જેથી કરીને તમારે વધુ માહિતી પણ એની પાસે જાણી શકો છો, કેમ કે કેવા પ્લાવ વાલે છે, કેટલા સક્સેસફુલ. અને કાસમભાઈ આપણી ઉપર વિશ્વાસ મૂકીને ફોન દ્વારા મગાવ્યા અને એ કે મોટા પ્લાવ જોઈ, પણ મેં એને મારી દ્રષ્ટિ મુજબ 450 કિલોના અત્યારે 551માં પ્લાવ આપ્યા છે અને એનું પૂરતું એને રિઝલ્ટ મળ્યું છે. તો તમારે કેવું ટ્રેક્ટર છે એ પ્રમાણે ફોન કરો. અને પ્લાવ તો શું, તોતા, રોટાવેટર દરેક વસ્તુ મગાવો. તો હવે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો. નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.